વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. હવે એમાં આપણે ગઈ વખતે મૂત્ર નિર્માણની પ્રક્રિયા જોઈ ગયા હતા. મૂત્ર નિર્માણમાં જ્યારે આપણે વાત કરી ત્યારે આપણે શું વાત કરી હતી કે એમાં 3 પ્રક્રિયાઓ સંકળાયેલી છે મૂત્ર નિર્માણ સાથે. કઈ 3 પ્રક્રિયાઓ સંકળાયેલી છે? તો પહેલી પ્રક્રિયા આપણે કઈ કહીએ છીએ? તો પહેલી પ્રક્રિયા છે કે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણની પ્રક્રિયા થાય છે. બીજી પ્રક્રિયા જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ આવે છે કે પસંદગીશીલ પુનઃશોષણની પ્રક્રિયા. અને ત્રીજી પ્રક્રિયા હતી નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા. તો જે પસંદગીશીલ પહેલાં જે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણની પ્રક્રિયા હતી એમાં આપણે કહું કે જેટલું રુધિર આવે છે એ રુધિરનું ગાળણ થઈ જે ગાળણ તૈયાર થયું એ ગાળણમાંથી મૂત્ર તૈયાર થતું હોય છે. તો જે રુધિર ગળાય છે એ રુધિરમાં કેટલાક જરૂરી દ્રવ્યો પણ એ ગાળણની સાથે ગળાઈ જતા હોય છે, બરાબર. અને મોટા કદના પ્રોટીન છે એ રુધિર કેશિકા ગુચ્છમાં બાકી રહી જાય છે. હવે જ્યારે ગાળણ નિકટવર્તી ગુંજરામય ભાગમાં જાય છે ત્યારે ત્યાં એ શેના દ્વારા? તો કે ત્યાં પસંદગીશીલ પુનઃશોષણ થશે અને જે પેલા રુધિરમાં રહી ગયેલા દ્રવ્યો હતા એ દ્રવ્યોનું પુનઃશોષણ થઈ જશે. અને પછી જ્યારે નલિકામાં સ્ત્રાવ, તો એ જે સ્ત્રાવની પ્રક્રિયા દ્વારા આયનિક સંતુલન અને એસિડ બેઝ સંતુલન સ્થપાઈ જાય છે, જેના કારણે મૂત્ર તૈયાર થાય છે અને એ મૂત્ર સંગ્રહણ નલિકામાં પહોંચી જાય. ત્યાંથી એ ક્યાં પહોંચે છે? તો કે મૂત્રપિંડમાંથી મૂત્રપિંડ નિવાપ અને ત્યાંથી એ પહોંચશે મૂત્રવાહિની સુધી અને સાંદ્ર મૂત્રનું પછી ત્યાગ થશે. તો આ રીતની આપણે પ્રક્રિયાની વાત કરીએ છીએ. હવે આપણે આગળ જોવાનું છે કે નલિકાના જે કાર્ય છે એ આપણે વધારે અહીંયા જોઈશું આપણે કે જે નિકટવર્તી ગુંજરામય ભાગ છે, દૂરસ્થ ગુંજરામય ભાગ છે, હેન્લેનો પાસ છે. તો આ જે નલિકામય ભાગ છે, કારણ કે આપણે જોયું હતું કે ઉત્સર્ગ એકમમાં 2 ભાગ જોવા મળે છે આપણને. એક કયો? તો કે રુધિર કેશિકા ગુચ્છવાળો ભાગ, અને બીજો કયો ભાગ જોવા મળે છે? તો કે બીજો ભાગ છે નલિકાનો ભાગ. તો જે નલિકાઓનો ભાગ છે એમાં કયા ભાગ આવે છે? તો કે એક છે નિકટવર્તી ગુંજરામય ભાગ, બીજો હેન્લેનો પાસ અને ત્રીજો દૂરસ્થ ગુંજરામય ભાગ. તો આ ત્રણેય ભાગમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં શું કાર્ય થાય છે એ વાત આપણે કરવાની છે કે જે મૂત્ર નિર્માણની પ્રક્રિયા થઈ ત્યારે આ ત્રણેય ભાગમાં કઈ કઈ ક્રિયાઓ થશે. તો સૌથી પહેલી વાત આપણે કોની આવે છે? તો કે નિકટવર્તી ગુંજરામય ભાગની આવશે. જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર જોઈએ તો કે આ જે પીસીટી છે એ પ્રવર્ધ ધરાવતા અધિચ્છદીય કોષોની બનેલી છે. શેની બનેલી છે? ઘનાકાર અધિચ્છદ પ્રવર્ધ ધરાવતા ઘનાકાર અધિચ્છદની બનેલી રચના છે. પીસીટી શું છે? તો કે પ્રવર્ધ ધરાવતા ઘનાકાર અધિચ્છદની બનેલી રચના. હવે એમાં જોઈએ તો એ શું કામ કરશે? તો કે એ શોષણ ઘનાકાર અધિચ્છદનું જે કામ હોય એ કામ કરશે. તો શું કામ છે?
તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ. ઇલેક્ટ્રોલાઇટ્સનો મતલબ આપણે શું કહીશું? ક્ષારની વાત કરીશું. બરાબર. તો એવું કહે છે કે એ પાણી અને ક્ષારનું શું કરશે? તો કે શોષણ કરવાનું કામ કરશે, પોષક તત્વોનું પુનઃ શોષણ કરશે અને કેટલાક દ્રવ્યોનું સ્ત્રાવ કરવાનું કામ કરશે. બરાબર. તો એના કાર્ય જોઈએ તો કાર્યમાં આપણે શું કહીએ છીએ કે શું કામ કરે છે? તો કે પાણી, પોષક તત્વ અને ઇલેક્ટ્રોલાઇટ્સ. ઇલેક્ટ્રોલાઇટ્સનો મતલબ શું થાય? પાણીમાં દ્રાવ્ય ક્ષાર. બરાબર. તો ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે જે શું છે? તો કે ક્ષાર છે, એ ક્ષારનું શોષણ કરવાનું કામ કરશે. તો એની અંદર કોનું કોનું કરશે? તો કે NaCl નું શોષણ કરે છે, પાણીનું શોષણ કરે છે, બાયકાર્બોનેટનું શોષણ કરવાનું કામ કરશે. બરાબર. એની સામે એ સ્ત્રાવ પણ કરે છે. શું કરે છે? સ્ત્રાવ કરવાનું પણ કામ કરે છે. તો કોનું કોનું સ્ત્રાવ કરશે? તો H+ નું સ્ત્રાવ કરશે, પછી એમોનિયાનો અને પોટેશિયમ આયન. H+, A+, અને એમોનિયાનો શું કરશે? સ્ત્રાવ કરવાનું કામ કરશે, જેના દ્વારા શું કરશે? તો કે pH અને આયનિક સંતુલનની જાળવણી કરશે. આ કામ કોનું છે? તો કે નિકટવર્તી ગુંચળામય ભાગ. જો નિકટવર્તી ગુંચળામય ભાગની પહેલાં આપણે રચનાની વાત કરી તો શેના બનેલા છે? એનો જે ભાગ છે શેનો બનેલો છે? તો કે પ્રવર્ધ ધરાવતા ઘનાકાર અધિચ્છદનો બનેલો છે. હવે આ જે પ્રવર્ધ છે ને, જ્યાં જ્યાં પ્રવર્ધ આવે ને એટલે સમજી લેવાનું કે એની શોષણ સપાટીમાં શું કરતો હશે? તો કે વધારો કર. જેમ કે રસાંકુર, નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધ જેને રસાંકુર કહેવાય, તો એ શું કામ કરે છે? તો કે એની શોષણ સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. તો આપણે હમણાં જ જ્યારે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે જે પસંદગીશીલ પુનઃ શોષણની પ્રક્રિયા થાય છે એ નિકટવર્તી ગુંચળામય ભાગમાં થતી પ્રક્રિયા છે, જેમાં રસાંકુર અને રસાંકુરમાં એ શોષક કોષો છે એને મદદરૂપ થાય છે. તો અહીંયા પાણી, પોષક તત્વ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું શું કરે છે? શોષક કોષો એટલે શોષણ. તો જેમાં પાણી, NaCl અને HCO3- નું એ શું કરશે? તો કે શોષણ કરવાનું કામ કરશે. શું કરશે? શોષણ કરશે, પુનઃ શોષણ. તો આ શોષણ ક્યાંથી થશે? તો કે ગારણમાંથી થાય અને લગભગ 2/3 જેટલા પાણીનું શોષણ કરશે. લગભગ 2/3 જેટલા પાણીનું ગારણમાંથી એ શું કરે છે? શોષણ કરી લે છે. H+, A+ અને એમોનિયાનું ગારણમાં શું કરશે? સ્ત્રાવ કરશે અંદર તરફ. સ્ત્રાવ અને શોષણની પ્રક્રિયા એટલે આપલેની જે પ્રક્રિયા કરશે એના દ્વારા
જો Na+ અંદર જાય તો K+ શું થશે? બહાર નીકળશે. એટલે એના દ્વારા આયનિક સંતુલન જળવાઈ રહેતું હોય છે અને પીએચની પણ જાળવણી કરવાનું કામ કોણ કરશે? તો કે નિકટવર્તી ગુંચળામય ભાગ કરશે. તો આ કયા ભાગની વાત કરી આપણે? PCT, નિકટવર્તી ગુંચળામય ભાગ. તો નલિકાના જે કાર્યો છે એ કાર્યોમાં પહેલું કાર્ય કોનું આવે છે? તો કે નિકટવર્તી ગુંચળામય ભાગનું કાર્ય આવે છે. એના પછી હવે બીજું કાર્ય કોનું આવશે? તો કે હેન્લેના પાસમાં. હવે અહીંયા જો આપણે જોઈએ તો કે ગારણ અને રુધિર રસ બંનેની સાંદ્રતા લગભગ સરખી બની જશે. ગારણ અને રુધિર રસ બંનેની સાંદ્રતા સરખી બની જશે એટલે બંને દ્રાવણ કેવા બની જાય છે? તો કે સમસાંદ્ર દ્રાવણ બને છે. બંને દ્રાવણ કેવા બને છે? સમસાંદ્ર. હવે ત્યાંથી ગારણ ક્યાં જશે? તો કે ગારણ હવે હેન્લેના પાસમાં જશે, જ્યાં એ નીચે ઉતરશે. તો જે નીચે ઉતરતો ભાગ છે એને કયો ભાગ કહેવાય છે? અવરોહી. અને જ્યારે ઉપર ચડતો ભાગ છે એને કયો ભાગ કહેવામાં આવે છે? આરોહી. તો હવે આપણે જોઈએ બીજું હેન્લેના પાસમાં. બરાબર. તો જ્યારે હેન્લેના પાસમાં જોઈએ તો કે એમાં જે પુનઃશોષણ છે એ ન્યૂનતમ થતું હોય છે. ન્યૂનતમનો મતલબ કેવો? તો કે થોડું ઓછી માત્રામાં પુનઃશોષણ થાય છે. હવે આની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા જે આંતરાલીય મજ્જકનું જે આંતરાલીય પ્રવાહી છે એની આશ્રુતિ વધારે હોય છે અને એ આશ્રુતિના નિયમનમાં આ હેન્લેનો પાસ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. જે મજ્જક છે એમાં જે આંતરાલીય પ્રવાહી છે બેની વચ્ચેનું રુધિર અને ગારણ વચ્ચેનું જે આંતરાલીય પ્રવાહી છે એની આશ્રુતિ વધારે છે. તો એને એ આશ્રુતિના નિયમન માટે આ જે હેન્લેનો પાસ છે એ કામ કરે છે. તો હેન્લેના પાસમાં આપણને કેટલા ભાગ જોવા મળે છે? 2 ભાગ જોવા મળશે. કયો કયો? તો પહેલો ભાગ છે અવરોહી ભાગ અને બીજો ભાગ કયો આવે છે? આરોહી ભાગ. બરાબર. હવે જે અવરોહી ભાગ છે એ ભાગ પાણી માટે પ્રવેશે પરંતુ ક્ષાર માટે કેવો? અપ્રવેશે. પાણી માટે પ્રવેશે પરંતુ પાણી માટે પ્રવેશે પરંતુ ક્ષાર અથવા તો એને ઇલેક્ટ્રોલાઇટ્સ કહીએ આપણે, તો એના માટે કેવો? તો કે અપ્રવેશી. જ્યારે આરોહી ભાગ જે છે એ પાણી માટે અપ્રવેશી અને ક્ષાર માટે કેવો? તો કે પ્રવેશી. હવે અહીંયા જોઈએ તો પાણીનો પ્રવેશ અંદર બહાર થવા દેશે પણ ક્ષારની અંદર બહાર જવા દેશે નહીં. હવે જો ક્ષાર બહાર ના જઈ શકે અથવા તો ક્ષાર અંદર ના આવી શકે તો અહીંયા એવું કહે છે કે ગારણમાં જે NaCl છે એને સાંદ્ર થવામાં મદદરૂપ થાય છે. એટલે ગારણ જે છે એ રુધિર રસ કરતાં કેવું બની જાય છે? અધિ સાંદ્ર બને છે. તો અહીંયા ગારણ કેવું બનશે? તો કે ગારણ સાંદ્ર બને છે. ગારણ કેવું બનશે? સાંદ્ર બને
છે, બરાબર. ગારણ કેવું બનશે? સાંદ્ર બનશે. કેમ સાંદ્ર બને છે? તો જો ક્ષારને એ પ્રવેશ થવા દેતું નથી, બહાર પણ નીકળવા દેતું નથી, તો એનો મતલબ એ ગારણને કેવું બનાવે છે? તો કે સાંદ્ર બનાવે છે. જ્યારે આરોહી ભાગ જોઈશું તો આરોહી ભાગ જે છે એમાં ક્ષાર જે છે એ બહાર નીકળી જશે. હવે જો ક્ષાર બહાર નીકળી ગયા તો શું બચ્યું અંદર? તો પાણી બચ્યું. તો એનો મતલબ ગારણ કેવું બની જાય છે? તો કે મંદ ગારણ બને છે. તો જ્યારે નીચેની તરફ ગારણ ઉતરે છે ત્યારે કેવું ગારણ હોય છે? તો કે સાંદ્ર. એનો મતલબ અવરોહી ભાગમાં ગારણ કઈ તરફ આવે છે? તો કે નીચે તરફ આવે છે. તો નીચેની તરફ ગારણ ઉતરે અને આમાં શું થશે? ઉપર તરફ ચડે છે. ફરીથી આમાં એક વાર ચર્ચા કરી જઈએ. અવરોહી ભાગ છે એ પાણી માટે પ્રવેશશીલ છે પણ ક્ષાર માટે અપ્રવેશી છે. એનો મતલબ એ જે NaCl છે એ ગારણમાં NaCl નું પ્રમાણ જે છે એ વધારે ને વધારે અંદર રહી ગયું અને NaCl બહાર નથી નીકળી શકતો, કારણ કે ક્ષાર માટે કેવું છે? અપ્રવેશી. હવે જો NaCl બહાર નહીં નીકળી શકે તો એનો મતલબ ગારણ કેવું થઈ જશે? તો કે સાંદ્ર બની જાય છે, બરાબર. અને એ ગારણ કઈ તરફ ઉતરે છે? તો કે નીચેની તરફ ઉતરે છે. જ્યારે અહીંયા જોઈએ તો કે પાણી માટે અપ્રવેશી છે પણ ક્ષાર માટે કેવો છે? તો કે પ્રવેશી. એટલે જે પેલો NaCl નો ભરાવો થયો હતો એ NaCl તરત જ અહીંયા શું થશે? તો કે બહાર નીકળી જશે. હવે જ્યારે અવરોહી ભાગમાંથી આરોહી ભાગમાં ગારણ આવ્યું ત્યારે NaCl બહાર નીકળી ગયો એટલે ગારણ કેવું બની ગયું? તો કે મંદ ગારણ બની જાય છે. ધારો કે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને ત્યાં બહુ દુર્ગંધ મારતી હોય તો તમે મોઢા પર રૂમાલ કે કંઈ પણ બાંધો અથવા તમારો શ્વાસ થોડી વાર રોકી રાખો છો અને જેવા તમે એ વિસ્તારમાંથી પસાર થઈ જાઓ કે તરત જ તમે શું કરો છો? તો જોરથી શ્વાસ છોડી દો છો. તો એવી જ વસ્તુ અહીંયા થઈ કે જ્યારે NaCl બહાર નથી નીકળી શકતા એટલે જેવા ભાગમાં આવે છે કે તરત જ NaCl શું થયા? બહાર નીકળી ગયા. અને જેવા બહાર નીકળી ગયા એટલે ગારણ કેવું બની ગયું? તો કે એમાં પાણીનું પ્રમાણ વધારે થઈ ગયું એટલે મંદ થઈ ગયું અને મંદ દ્રાવણ ઉપર તરફ ચડે છે. મંદ ગારણ ઉપર તરફ ચડે છે, બરાબર. તો આવી રીતના સાંદ્ર, એક બાજુ સાંદ્ર દ્રાવણ હોય છે તો બીજી બાજુ કયું ગારણ હોય છે? તો કે મંદ ગારણની પ્રક્રિયા થાય છે, બરાબર. હવે આગળ જઈએ તો ત્રીજું આવશે. કયો ભાગ આવશે? તો કે દૂરસ્થ ગૂંચળામય ભાગ. કયો ભાગ આવે છે? distal convoluted tubule, બરાબર. દૂરસ્થ ગૂંચળામય ભાગ. તો હવે આની અંદર શું થશે? તો કે આમાં પાણી પછી Na+ એનું પુનઃશોષણ થતું હોય છે. એવી જ રીતના HCO3- નું શું થશે? પુનઃશોષણ. આમાં પણ જેમ નિકટવર્તીમાં પુનઃશોષણ થતું હતું એવું જ અહીંયા પણ શું થશે? પુનઃશોષણ. તો કોનું પુનઃશોષણ થશે? તો કે પાણી, Na+ HCO3- નું. પણ અહીંયા એક શબ્દ છે કે એમનું શરતી પુનઃશોષણ થાય છે. શરતીનો મતલબ શું? કે જ્યાં જરૂર હોય કે K+ અંદર આવ્યો તો Na+ બહાર, Na+ બહાર ગયો, K+ અંદર. આવી રીતના પુનઃશોષણ
થશે. તો અહીંયા શું થશે? પુનઃ શોષણ. અહીંયા પુનઃ શોષણ શબ્દ વાપર્યો. કેમ? કારણ કે નિકટવર્તીમાં એનું શું થઈ ગયું હતું? શોષણ થઈ ગયું હતું. માટે અહીંયા આપણે શું વાપરીએ છીએ? પુનઃ શોષણ શબ્દ વાપરીએ છીએ. જ્યારે H પ્લસ K પ્લસ એનો શું થાય છે? તો કે સ્ત્રાવ થાય છે. H પ્લસ K પ્લસ એનો શું કરશે? સ્ત્રાવ. એમોનિયાનો સ્ત્રાવ કરશે. H પ્લસ K પ્લસ એમોનિયા. પછી ઔષધો, પેનિસિલિન જેવા ઔષધો. અને અન્ય ઝેરી પદાર્થનો સ્ત્રાવ કરે છે. અન્ય ઝેરી પદાર્થોનો શું કરશે? સ્ત્રાવ કરશે. બરાબર. રુધિરમાંથી સ્ત્રાવ ક્યાં કરશે? ગારણમાં કરે છે. સ્ત્રાવ કરશે પણ ક્યાં કરશે? ક્યાં કરે છે? રુધિરમાંથી ગારણમાં કરશે અને એના દ્વારા પીએચ અને સોડિયમ પોટેશિયમ સંતુલન જાળવે છે. બરાબર. પીએચની જાળવણી કરશે અને સોડિયમ પોટેશિયમનું જે પ્રમાણ છે એ જાળવી રાખવાનું કામ કરશે. તો તમે આખામાં આપણે જોયું કે NaCl અંદર રહ્યો, NaCl બહાર નીકળ્યો, એના દ્વારા ગારણ કેવું બને છે? સાંદ્ર કે મંદ બને છે. તો Na અને Na અંદર ક્યારે જશે કે બહાર ક્યારે નીકળશે? જ્યારે K એને મદદરૂપ થશે તો જ. K અંદર જાય તો એને બહાર, K બહાર નીકળે તો એને અંદર. તો એનો મતલબ સોડિયમ પોટેશિયમ સંતુલનની જાળવણી જરૂરી છે. એ જળવાઈ રહેશે તો જ પ્રક્રિયામાં આગળ થશે. અને હવે છેલ્લે શું આવશે? તો કે સંગ્રહણ નલિકા. હવે જો જે સંગ્રહણ નલિકા છે એ ઉત્સર્ગ એકમનો ભાગ નથી. મૂત્રપિંડ નલિકાનો એ ભાગ નથી. મૂત્રપિંડ નલિકાના ભાગમાં જો આપણે વાત કરીએ તો બાઉમેનની કેપ્સ્યુલ અથવા તો બાઉમેનની કોથળી, જેમાં રુધિર કેશિકાનું જાળું છે. બરાબર. પછી નિકટવર્તી ગુંચળામય ભાગ, હેન્લેનો પાસ અને દૂરસ્થ ગુંચળામય ભાગ, આટલાનો જ સમાવેશ થાય છે. સંગ્રહણ નલિકા આપણે દોરીએ છીએ પણ એનો ભાગ છે નહીં. તો જે ઉત્સર્ગ એકમ છે એનો અથવા મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી, પણ એ સંગ્રહણ નલિકા બાહ્યકથી લઈ મજ્જક સુધી લંબાયેલી હોય. ક્યાં સુધી લંબાયેલી હોય? બાહ્યકથી લઈ મજ્જક સુધી લંબાયેલી હોય છે. બાહ્યકથી લઈ મજ્જક સુધી, મજ્જકના જે અંદરના ભાગો છે ત્યાં સુધી લંબાયેલી હોય. હવે શું કામ કરે છે? તો કે પાણીનું પુનઃ શોષણ કરી, પાણીનું પુનઃ શોષણ કરી સાંદ્ર મૂત્ર તૈયાર કરે છે. પાણીનું પુનઃ શોષણ કરશે બહુ વધારે માત્રામાં અને જે મૂત્ર છે એને કેવું બનાવી દે છે? તો કે સાંદ્ર બનાવે છે. સાથે સાથે એવું કહે છે કે કેટલોક યુરિયા જે છે એ યુરિયાને આ સંગ્રહણ નલિકા એ યુરિયા માટે પ્રવેશશીલ છે.
તો એ યુરિયાને પોતે રાખી મૂકશે પોતાની જોડે અને એ યુરિયાને ક્યાં મોકલી દે છે તો કે એ પાછળ હેન્લેના પાસમાં પાછો મોકલે છે. ક્યાં મોકલે છે? હેન્લેના પાસમાં એ પાછો મોકલે છે. શેના માટે? તો કે જે આશ્રુતિ જલ નિયમનની જાળવણી કરી રાખવા માટે, આશ્રુતિની સાંદ્રતા જાળવી રાખવા માટે અથવા જલ નિયમનની જાળવણી કરવા માટે યુરિયાનું પણ પુનઃ શોષણ કરશે અને એ યુરિયાનું શોષણ કરીને એને ક્યાં મોકલે છે તો કે હેન્લેના પાસમાં પાછો મોકલે છે. હેન્લેના પાસમાં એ યુરિયાને શું કરશે? પાછો મોકલશે. શેના માટે? તો કે આશ્રુતિ જાળવણી માટે અથવા તો આશ્રુતિની સાંદ્રતાની જાળવણી માટે. અને હવે જે અહીંયા H+ કે K+ છે એનું પસંદગીમાન સ્ત્રાવ કરી મૂત્રમાં નિકાલ કરશે અને એના દ્વારા pH અને આયનિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. બરાબર? તો જે યુરિયા છે એ યુરિયાને શું કરશે? તો યુરિયાને ક્યાં મોકલી દેશે? તો કે યુરિયાને જે આંતરકોષીય ભાગ છે ત્યાં લઈ જાય છે અને ત્યાંથી ક્યાં મોકલી દે છે? તો કે ત્યાંથી એને હેન્લેના પાસમાં મોકલી દે છે. H+ K+ નો સ્ત્રાવ કરી મૂત્રમાં એનો શું કરશે? નિકાલ કરશે અને રુધિરમાં pHની જાળવણી કરવાનું કામ કરશે. તો આ સંગ્રહણ નલિકાનું કાર્ય થયું. તો સંગ્રહણ નલિકામાં જોઈએ તો કે આશ્રુતિ સાંદ્રતાને જાળવી રાખવા થોડી માત્રામાં યુરિયાનું પુનઃશોષણ કરે અથવા તો જે યુરિયાનો જથ્થો છે એ જથ્થાને લાવે છે અને H+ અને K+ નો શું કરશે તો કે એવા જે આયનો છે એનો સ્ત્રાવ કરી H+ K+ નો સ્ત્રાવ કરી સાંદ્ર મૂત્ર નિર્માણ કરે છે અને આ સાંદ્ર મૂત્રને ક્યાં લઈ જાય છે તો સાંદ્ર મૂત્રને એ મૂત્રપિંડ નિવાકમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? મૂત્રપિંડ નિવાકમાં. મૂત્રપિંડ નિવાકમાંથી એ મૂત્રવાહિનીમાં જશે અને મૂત્રવાહિનીમાંથી પછી એનું ઉત્સર્જન થશે. મૂત્રવાહિનીમાંથી પછી એનો બહાર ત્યાગ થાય છે. હવે આના માટેની જો આપણે આકૃતિ જોઈએ તો આપણું જે પુસ્તક છે એની અંદર પણ જે આકૃતિ આપી છે એ આકૃતિની જ જો આપણે ચર્ચા કરી જઈએ તો સૌથી પહેલાં આપણે જોઈશું આકૃતિ. આ રીતના પહેલું બાઉમેનની કોથળી. ત્યાંથી આપણને આવશે નિકટવર્તી ગૂંચળામય ભાગ, પછી હેન્લેનો પાસ અને
ત્યાંથી પછી પાછો આવશે દૂરસ્થ ગૂંચળામય ભાગ અને ત્યાંથી આવશે સંગ્રહણ નલિકા. અહીંયા શું છે? બાઉમેનની કેપ્સ્યુલ, તેમાં રુધિર કેશિકા જાળ. એનું અહીંયા કોઈ કામ છે નહીં નલિકાના એમાં. બરાબર. આ કયો ભાગ આવશે? પીસીટી નો ભાગ એટલે નિકટવર્તી ગૂંચળામય ભાગ. પછી હેન્ડલેના પાસમાં અવરોહી ભાગ અને આરોહી ભાગ બરાબર. અને આ કયો ભાગ આવી જશે? દૂરસ્થ ગૂંચળામય ભાગ. હવે અહીંયા જો આપણે જે વાત કરી નલિકાના કાર્યો, તો એમાં આપણે શું કહ્યું કે નિકટવર્તી જે ભાગ છે એ શોષણ કરશે. કોનું શોષણ કરશે? HCO3 Na+, પોષક ઘટકો અને પાણી. તો શોષણ એટલે ક્યાં જતું રહેશે? તો કે પેલા આંતરકોષીય પ્રવાહી. અને જે ગાળણ છે ને આની અંદર હોય. અહીંયા શું હોય? ગાળણ. આની અંદર ગાળણ. બરાબર. તો ગાળણમાંથી એનું શું કરી દે? શોષણ કરી દે એટલે ખેંચી લે. અને એમાં સ્ત્રાવ કોનો કરે? તો કે H+, K+ ને Na3+. એમોનિયાનું શું કરશે? સ્ત્રાવ. પતી ગયું. હવે જ્યારે ગાળણ અવરોહી ભાગમાં આવશે ત્યારે હવે અહીંયા બંનેની સાંદ્રતા કેવી થઈ ગઈ? સરખી. કેમ સરખી થઈ ગઈ? કારણ કે જો Na+, K+, એક બહાર નીકળ્યું તો બીજું ક્યાં આવ્યું? અંદર આવ્યું. એટલે બંનેની સાંદ્રતા સરખી થઈ જાય છે, રુધિરરસ અને ગારણ. હવે ગારણ જ્યારે અવરોહી ભાગમાં એટલે કઈ તરફ આવે છે? નીચે તરફ આવે છે. તો આ ભાગ પાણી માટે પ્રવેશી, પણ ક્ષાર માટે કેવો છે? તો કે અપ્રવેશી. એટલે પાણી અંદર બહાર થઈ શકશે તો પાણી બહાર જતું રહ્યું. બહાર જતું રહ્યું, ક્ષારનું પ્રમાણ વધી ગયું તો કેવું ગારણ થઈ ગયું? તો કે સાંદ્ર ગારણ થાય છે. કેવું થાય છે? સાંદ્ર. કેમ? કારણ કે NaCl નું પ્રમાણ કેવું છે? વધારે. હવે અહીંયા આવશે અવરોહી ભાગમાંથી આરોહી ભાગમાં, એટલે નીચેથી ઉપર તરફ જાય છે. તે પાણી માટે અપ્રવેશી, ક્ષાર માટે પ્રવેશી. તો તરત જ NaCl શું થશે? બહાર નીકળી જશે. બહાર નીકળી ગયું એટલે હવે ગારણ કેવું બની જશે? તો કે મંદ બને છે. મંદ બની ક્યાં જાય છે? દૂરસ્થ ગૂંચળામય ભાગમાં. ફરીથી એ ભાગ શું કરે છે? તો કે Na+ HCO3- અને પાણીનું પુનઃશોષણ અને H+K+ એમોનિયાનો સ્ત્રાવ, પેનિસિલિન જેવા ઔષધોનો પણ સ્ત્રાવ કરે છે. ગારણ સંગ્રહણ નલિકામાં આવશે. આગળ ભાગ છે સંગ્રહણ નલિકા.
સંગ્રહણ નલિકામાંથી જે કારણ છે એ સાંદ્ર બને છે, થોડોક યુરિયા ક્યાં જતો રહ્યો તો કે આ જે આંતરાલીય મજ્જક છે મજ્જકમાં જાય છે, ત્યાંથી એ હેન્લેના પાસમાં જાય છે અને આ રીતના સાંદ્ર મૂત્ર તૈયાર થાય છે, જેનું શું થાય છે તો કે શરીરની બહાર નિકાલ કરવા માટે મૂત્રપિંડ નિવાપમાંથી ક્યાં જશે તો કે નિવાપમાંથી એ ક્યાં જાય છે, નિવાપમાંથી મૂત્રવાહિની, ત્યાંથી મૂત્રાશય અને મૂત્રમાર્ગ દ્વારા બહાર નિકાલ પામશે.